શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જાણીશું બેસતું વરસ કેવી રીતે ઉજવાય છે અને તેનું મહત્ત્વ. તો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. અને બધાને જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. હેપી ન્યૂ યર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસને પડવો અને બેસતો મહિનો કહેવાય છે, તે જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે. ગુજરાતમાં બેસતા વર્ષનું મહત્વ વધારે છે. વેપારી ગણાતા ગુજરાતીઓ માટે બેસતું વર્ષ એટલે ધંધાની એક નવી શરૂઆત. ગુજરાતીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીને નવા વર્ષના રોજમેળ માંડે છે. નામું લખવા માટે લાલ પૂઠા અને દોરીવાળા હિસાબી ચોપડાથી લઈને કમ્પ્યુટર સુધીની પરિવર્તન જોયું છે. ગુજરાતમાં બેસતું વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી ઘર આંગણે રંગબેરંગી રંગોળી બનાવે છે. લોકો પણ નૂતન વર્ષમાં નવા ઉત્સાહની સાથે આ દિવસે સવારે નવા કપડાં પહેરી લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય છે. તે પછી ઘરના અને ગામડાઓના વડીલોના આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા નીકળી પડે છે. આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે. ધોકો અને બેસતું વરસ. 1 નવેમ્બરે ધોકો. ઘણી વખત દિવાળીના પછીના દિવસથી નવું વર્ષ શરૂ ન થતા એક દિવસ છોડીને પછી નવા વર્ષની ગણતરી શરૂ કરવામાં આવે છે. વચ્ચેના દિવસને ખાલી દિવસ, પડતર દિવસ કે ધોકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કોઈ શુભ મુહૂર્ત ન હોવાથી ધોકો રાખવામાં આવે છે. મીઠાના ગાંગડા વહેંચવાની પરંપરા. ઘરે ઘરે કેમ પ્રભાતે મીઠાના ગાંગડા વહેંચાય છે? ગુજરાતમાં એક પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે એકબીજાને સબરસ એટલે કે મીઠાના ગાંગડા વહેંચે છે. નૂતન વર્ષે ત્યારથી આ મીઠાના ગાંગડા મૂકવાની પ્રથા છે, જેને સબરસ કહેવાય છે. સબરસ એટલે કે બધા એક જ રસમાં એટલે કે એક જ જેવા છે, પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે. સબરસ પાછળની કથા છે, જે ભગવાન શ્રી કૃષ્ણ જીવનનો પ્રસંગ છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી સાથે બેસ્યા હતા. રૂકમણી શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, તમે મને બહુ પ્રેમ કરો છો? તો શ્રી કૃષ્ણએ કહ્યું, હા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મીઠા જેવી તું વહાલી છે. રૂકમણી બોલ્યા, બસ આટલી જ મારી કદર? રૂકમણી રીસાઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીને સમજાવવા માટે એક યુક્તિ આવી. તે રસોડામાં ગયા અને રસોડામાં જઈ બોલ્યા, આજે બધી રસોઈમાં મીઠું નાખશો નહીં. રસોઈ બની. મીઠા વિનાની રસોઈમાં સ્વાદ ક્યાંથી આવે? બધા સાથે જમવા બેઠા અને બધાના મોં પડી ગયા. પ્રભુ બોલ્યા, રૂકમણીજી, હવે તમે મીઠાની ગુણવત્તા સમજાવી કે નહીં? રૂકમણીને ભૂલ સમજાઈ. દ્વારકામાં શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે નૂતન વર્ષમાં સબરસ વહેંચવાની પરંપરા શરૂ થઈ. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ કારતક સુદ એકમથી શરૂ કરવાની પરંપરા કેવી રીતે આવી? તો એમ છે કે રાજા વિક્રમાદિત્યએ હુણ અને શક રાજાઓ ઉપર વિજય મેળવી દીપાવલી ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમ સંવત શરૂ કર્યો. આ રીતે પરંપરા શરૂ થઈ. વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ. અને આ દિવસે બેસતા વર્ષના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવાની શરૂઆત ક્યારથી થઈ? શા માટે બેસતા વર્ષે જ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે? વીતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઈ નવા ધાન્ય અનાજ પાક્યા હોય અને વિવિધ વાનગીઓ બનાવીને નવા વર્ષના પહેલા દિવસે કારતક સુદ એકમે પરમાત્માને ભાવપૂર્વક ધરાવીને તેમને જમાડવાનો ઉત્સવ એટલે અન્નકૂટ. અન્નકૂટ ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાય છે. આ ઉત્સવ ઉજવવાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ કે ઠાકોરજીએ કરી. એમ કહી શકાય, શ્રી કૃષ્ણે ગોકુળ વૃંદાવનમાં થતી ઇન્દ્ર પૂજા બંધ કરાવીને ગાયો અને ગોવર્ધન પર્વતની પૂજા પ્રવર્તિત કરી. લોકોએ પર્વત આગળ અન્નકૂટ ભરીને આ પરંપરાની શરૂઆત કરી. વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ શા માટે સૌથી મોટો તહેવાર છે? વિક્રમ સંવત પ્રમાણે કારતક સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે. જૂનું વર્ષ સરી જાય છે અને નવી આશાઓ જન્મવતું નવલા વર્ષનું પ્રભાત પ્રગટે છે.
આખી દુનિયામાં પોતપોતાના પંચાંગ પ્રમાણે નવું વર્ષ ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવાય છે. દીવડાઓના પ્રકાશથી નવા વર્ષ મનની આસુરી વૃત્તિઓનો અંધકાર ધોઈ નાખીને વેરઝેર ભૂલીને પરસ્પર સદભાવ કેળવવાનો આ સૌથી મોટો તહેવાર બની રહે છે. અને બેસતા વર્ષે વહેલી સવારે સ્ત્રીઓ સાવરણીથી ઘરનો કચરો એક થાળીમાં ભેગો કરીને શેરી બહાર નાખી આવે છે. પાછા ફરતી વખતે તે સ્ત્રીઓ થાળી વગાડતી વગાડતી બોલે છે, મારા ઘરમાંથી આળસ, કચરો અને પ્રદૂષણ જાય અને લક્ષ્મી આવે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો અને બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.